નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 11 સુનીતા અવકાશમાં તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 11માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યા છે કે અવકાશમાંથી આપણી પૃથ્વીનો આકાર ખાલી જગ્યા લાગે છે। કાઉન્સમાં 3 શબ્દો આપેલા છે, ચોરસ, ગોળ, લંબગોળ। તો જવાબ છે ગોળ। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે સુનીતા વિલિયમ્સ એ ખાલી જગ્યા છે। તો જવાબ છે અવકાશ યાત્રી। ત્રીજી ખાલી જગ્યા, આપણી પૃથ્વી સૌરમંડળનો એક ખાલી જગ્યા છે। તો જવાબ છે ગ્રહ। ચોથી ખાલી જગ્યા, પૃથ્વીના ગોળામાં જે ભાગ ભૂરો દેખાય છે તે ખાલી જગ્યા દર્શાવે છે। તો જવાબ છે પાણી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે વર્ગીકરણ કરો। તો અહીં કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલા છે, તે શબ્દોને આપણે જમીન પર જોવા મળતા અને આકાશમાં જોવા મળતા હોય તેમાં વર્ગીકરણ કરવાનું છે। તો સૌથી પહેલાં જમીન પર જોવા મળે તેની અંદર આવશે વૃક્ષો, નદી, શાળા, ખેતરો, પર્વતો, દરિયો, સરોવરો। આકાશમાં જોવા મળતા હોય તેમાં આવશે તારા, સૂર્ય, ચંદ્ર, ઉલ્કાઓ, ગ્રહો, ઉપગ્રહો। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો। જેમાં પહેલો પ્રશ્ન છે કે સૂર્ય રાત્રે કેમ દેખાતો નથી? તો જવાબમાં આપણે લખી શકીએ કે સૂર્ય રાત્રે દેખાતો નથી કારણ કે પૃથ્વી પોતાની ધરી પર ફરતી રહે છે। આથી રાત્રે આપણે જે જગ્યાએ હોઈએ છીએ ત્યારે પૃથ્વીનો તે ભાગ સૂર્ય તરફ ન હોવાને કારણે સૂર્ય દેખાતો નથી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, અવકાશમાં શા માટે બધી વસ્તુઓ તરે છે? તો જવાબ છે કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી કે ખૂબ જ ઓછું લાગે છે, જેના લીધે બધી વસ્તુઓ તરતી લાગે છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જો તમે અવકાશમાં જાઓ તો શું કરો? તો જવાબ છે કે જો હું અવકાશમાં જાઉં તો પૃથ્વીને નજીકથી જોવું, તારા, ગ્રહો અને આકાશગંગાઓનો અભ્યાસ કરું, વૈજ્ઞાનિક પ્રયોગોમાં મદદ કરું, ઉપગ્રહો અને ટેકનોલોજી વિશે શીખું અને અંતરિક્ષ યાત્રીઓ સાથે અનુભવો શેર કરું। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી જાતે પણ લખી શકો છો। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, અવકાશમાં અવકાશ યાત્રીના વાળ કેમ ઉપર રહે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લગભગ નથી। વાળ ખરેખર ઉપર નથી જતા, પણ નીચે ખેંચનાર બળ ન હોવાને કારણે તે સ્વતંત્ર રીતે ફેલાઈ જાય છે અને આપણને ઉપર ઊભા હોય તેવું લાગે છે। ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે વિધાનોને ખરા છે કે ખોટા તે દર્શાવો। તો જો વિધાન ખરું હોય તો તેની સામેના બોક્સમાં ખરાની નિશાની કરવાની છે અને વિધાન ખોટું હોય તો તેની સામેના બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે। પહેલું વિધાન છે કે પૃથ્વીના ગોળામાં વિવિધ ગ્રહો વિશે માહિતી આપેલી હોય છે। તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી બીજું, અવકાશમાં માનવીનો વસવાટ છે। આ વિધાન પણ ખોટું છે। ત્રીજું, ચંદ્ર ઉપર તમારું વજન પૃથ્વી કરતાં ઓછું થશે। તો આ વિધાન ખરું છે। ચોથું, અવકાશ મથક પૃથ્વીથી હજારો કિલોમીટર દૂર હોય છે। તો આ વિધાન ખરું છે। પાંચમું, ઉપર ઉછાળેલું પીંછું પૃથ્વી પર આવતું નથી। તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું, પૃથ્વી દરેક પદાર્થને પોતાની તરફ ખેંચે છે। તો આ વિધાન ખરું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। પહેલો પ્રશ્ન કે કયો તહેવાર ચંદ્રને આધારે ઉજવાતો નથી? વિકલ્પ A જન્માષ્ટમી, B દિવાળી, C રમઝાન ઈદ, D ઉત્તરાયણ। તો જવાબ છે વિકલ્પ D ઉત્તરાયણ। એટલે પ્રશ્નની સામે આવેલા બોક્સમાં D લખવાનું છે। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, સુનીતા વિલિયમ્સનું વજન
અવકાશમાં કરવામાં આવે તો કેટલા કિલોગ્રામ થશે? જવાબ છે વિકલ્પ બી 0 કિલોગ્રામ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, અવકાશ યાત્રીઓને નીચેનામાંથી કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે? અહીં 4 પરિસ્થિતિ આપેલી છે, જેમાંથી પહેલી પરિસ્થિતિ છે પાણી ટીપા સ્વરૂપે મેળવવું પડે છે. બીજી પરિસ્થિતિ શરીરને ચોક્કસ સ્થળે રાખવા બાંધવું પડે છે. ત્રીજી પરિસ્થિતિ પગ અવકાશ યાત્રીઓના વજન સહન કરી શકતા નથી. ચોથી પરિસ્થિતિ તેમની પ્રવૃત્તિઓ સુનિશ્ચિત કરેલી હોય છે. તો અહીં વિધાન 1 અને 2 એ જવાબ તરીકે આવશે, એટલે કે વિકલ્પ એ આવશે જવાબ તરીકે. પાણી ટીપા સ્વરૂપે મેળવવું પડે છે અને શરીરને ચોક્કસ સ્થળે રાખવા બાંધવું પડે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, હવામાં ઉછાળેલો દડો નીચે જ કેમ આવે છે? 2 કારણ આપેલા છે. પહેલું ગુરુત્વાકર્ષણ બળના કારણે, બીજું ઘર્ષણ બળના કારણે. તો જવાબ છે વિકલ્પ બી માત્ર 1, એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે. એટલે ચોથામાં જવાબ બી આવશે. 5મો પ્રશ્ન, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૌપ્રથમ યાનનું સફળ ઉતરાણ કરનાર દેશ કયો છે? જવાબ છે વિકલ્પ એ ભારત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે કે આપેલ તિથિએ ચંદ્રની કળા કેવી હશે તે દોરો. પહેલું છે સુદ બીજ, ત્યાર પછી બીજું સુદ આઠમ, સુદ દશમ, પૂનમ, અમાસ. તો આ દરેક તિથિએ ચંદ્રની કળા કેવી હશે તે તમારે દોરવાની છે, બરોબર? જે અહીં દોરેલી છે, જે જોઈને તમારે દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય પર્યાવરણની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 11 સુનીતા અવકાશમાં તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.